લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. આજે આપણે જોવાના છે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા અને એના પર અસર કરતા કેટલાક પરિબળો. તો જોઈએ, ટાઇટલ મારીશું કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા. તો સૌપ્રથમ મિત્રો, એસિડિકતા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કે સર, વિયોજન અચળાંક Ka અથવા pK ના મૂલ્ય પરથી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા નક્કી થતી હોય છે. તો આપણે શું જોઈશું? પહેલા વિયોજન અચળાંક Ka અને એના પરથી કોના મૂલ્યો? pKa. ક્લિયર? તો સૌથી પહેલા આપણે આવું કહી શકીએ કે જુઓ, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો શામાં? પાણીમાં વિયોજન પામીને શું થશે? સંસ્પંદન દ્વારા સ્થાયી થયેલા કાર્બોક્સિલેટ ઋણ આયનો અને હાઇડ્રોનિયમ ધન આયન આપે છે. અને આ બંને આયનો વચ્ચે શું સ્થપાયેલું હોય છે? ગતિશીલ સંતુલન. આ બંને આયનો તેમજ પ્રક્રિયકો વચ્ચે શું સ્થપાયેલું હોય છે? ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય છે. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા સાથે જઈશું. તો પ્રક્રિયા શું થાય છે? સર, કાર્બોક્સિલિક એસિડ અને પાણી. તો આપણે શું કરશું? RCOOH H2O. આ પ્રક્રિયકો થશે. સંતુલિત પ્રક્રિયા છે, પ્રતિવર્તી દિશામાં થાય છે. તો શું થાય? RCOO H3O આ કાર્બોક્સિલેટ આયન છે અને આ હાઇડ્રોનિયમ આયન છે. સાચો. કોઈ તાપમાને આ પ્રક્રિયા માટે કોઈ તાપમાન લઈ લીધું. સંતુલન અચળાંક શાના બરાબર? K at equilibrium બરાબર શું થાય? તો કે કોઈ પણ અચળાંક લખવો હોય સંતુલન અચળાંક, સૌથી પહેલા નિપજોની સાંદ્રતા આવશે અને ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતા. તો અહીંયા આપણે નિપજોની સાંદ્રતા તરીકે કોને લઈશું? RCOO અને H3O અને નીચે કોણ આવશે? RCOOH અને H2O. હવે તમને મને બધાને ખ્યાલ છે કે સંતુલન ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છે ધોરણ 11 માં ઇક્વિલિબ્રિયમમાં કે H2O ની સાંદ્રતા આ પ્રકારની પ્રક્રિયાઓમાં ખૂબ જ વધુ લેવામાં આવે છે અથવા વધારે હોય છે. તો આ સાંદ્રતા કેવી રહેવાની છે? અચળ રહેવાની છે. તો આ અચળાંક છે અને આ અચળ છે. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો K at equilibrium ગુણ્યા H2O બરાબર નવો અચળાંક શું લેતા? Ka લેતા. તો K બરાબર શું આવીને ઊભું રહેશે મિત્રો? RCOO H3O અને નીચે આવશે RCOOH. આ થઈ ગયું મિત્રો કોનું મૂલ્ય? Ka એટલે શું? એસિડનો વિયોજન અચળાંક. ક્લિયર? હવે એક વાત લખું છું ધ્યાનથી. જેમ Ka નું મૂલ્ય વધુ તેમ એસિડિકતા વધારે. Ka જેટલું મૂલ્ય Ka નું વધારે હશે, વિયોજન અચળાંકનું મૂલ્ય જેટલું વધારે હશે એટલી એસિડિકતા શું થશે? વધારે. સર, એવું કેવી રીતે? પણ જો અહીંયા કોઈ પણ સંયોજન લઈએ એને એસિડ ક્યારે કહેવાય? એસિડ પ્રોટોન દાતા હોય, આવું તમે ભણી ગયા છો. શું હોય? એસિડ પ્રોટોન દાતા. એટલે આમાંથી શું છૂટું પડવું જોઈએ? +H અથવા H+.
AH+ કોણ લઈ જશે H2O એટલે આ બન્યું એ શું કહેવાય સંયુગ્મી બેઝ બન્યું ક્લિયર તો RCOOH શક્ય એટલો વધારે ઝડપથી વધુ પ્રમાણમાં અને વધારે સમય માટે H3O+ ગુમાવશે અથવા પાણીને આપી દેશે એટલો એ વધારે એસિડિક કહેવાય ક્લિયર સારું તો આવું થાય ઝડપથી H+ મુક્ત કરી દે તો કોની સાંદ્રતા વધવાની H3O+ ની સાંદ્રતા વધશે H3O+ ક્યાં છે પ્રક્રિયા સમીકરણમાં ઉપર છે તો આ વધશે તો ઓટોમેટિક Ka શું થવાનો વધવાનો અને Ka વધશે એટલે H3O+ ની સાંદ્રતા વધી એમ પણ કહી શકાય H3O+ ની સાંદ્રતા વધી એટલે અલ્ટીમેટ એસિડિકતા વધી હોય એવું કહી શકાય ક્લિયર માય પોઈન્ટ ઓકે ચલો હવે એવું કહે છે કે ભઈ અનુકૂળતા માટે K ની જગ્યાએ pK ને લેવામાં આવે છે K ની જગ્યાએ આપણે કોને લઈએ છે pK ને તો pK એટલે શું સર તો જુઓ pK એને કહેવાય છે કે -log 10 Ka એટલે લોગેરિધમ છે લઘુગુણક છે કોનો વિયોજન અચળાંકનો 10 ના આધાર પર લીધેલો log એટલે શું કહેવાય pKa અને આગળ ચિહ્ન કયું આવશે માઈનસ હવે કે સર pK ના આધારે મારે એસિડિકતા નક્કી કરવી હોય શું લખાય ખબર છે pK ઓછો તેમ એસિડિકતા વધારે ઓકે તેથી કહી શકાય કે Ka ચલે છે 1/pKa ચલે છે એસિડિકતા એનો મીનિંગ શું થશે મિત્રો જેમ Ka નું મૂલ્ય વધુ તેમ એસિડિકતા વધુ જેમ Ka નું મૂલ્ય વધારે એમ pK નું મૂલ્ય ઓછું જેમ pK નું મૂલ્ય ઓછું તેમ એસિડિકતા વધારે ક્લિયર સારું ચલો ખનિજ એસિડની વાત કરીએ તો HCl માટે હવે આપણે કયા મૂલ્યોની વાત કરવાના છીએ માત્ર pK ના ધ્યાન રાખજો -7.0 છે એટલે બહુ જ ઓછું કહેવાય એટલે પ્રબળ કહેવાય કાર્બોક્સિલિક એસિડમાં વાત કરીએ કાર્બોક્સિલિક એસિડમાં તો સૌથી પ્રબળ કોણ છે ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ જેનું સૂત્ર થશે CF3COOH ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ અને એના માટે pK નું મૂલ્ય છે 0.23 કેટલું છે 0.23 ત્યારબાદ વાત કરું મિત્રો કે બેન્ઝોઇક એસિડ માટે અને એસિટિક એસિડ માટે એસિટિક એસિડ માટે છે 4.76 અને બેન્ઝોઇક એસિડ માટે છે 4.19 આ બંને pK ના મૂલ્ય છે હવે pK ના મૂલ્યો પરથી આપણે એસિડ ને પ્રબળ એસિડ નિર્બળ એસિડ મધ્યમ પ્રબળ એસિડ અને અતિ નિર્બળ એસિડમાં વિભાજિત કરી શકીએ છીએ તો જુઓ પ્રબળ એસિડ પછી મધ્યમ પ્રબળ એસિડ પછી નિર્બળ એસિડ અને અતિ નિર્બળ એસિડ જો પ્રબળ એસિડ એવા છે કે જેના pK ની જ વાત કરીએ છીએ આપણે 1 કરતા કેવા હોય ઓછા હોય મધ્યમ પ્રબળમાં 1 થી 5 ની વચ્ચે હોય નિર્બળ એસિડમાં 5 થી 15 ની વચ્ચે હોય અને અતિ નિર્બળમાં 15 થી વધારે હોય ક્લિયર મિત્રો ચલો પ્રબળ એસિડના ઉદાહરણ આપવા હોય તો HCl HI HBr HNO3 H2SO4 આ બધા જે ખનિજ એસિડ છે એ બધા કેવા છે અતિશય પ્રબળ એસિડ કારણ કે એમના pK નું મૂલ્ય 1 કરતા કેવું માલુમ પડે છે આપણને ઓછું મધ્યમ પ્રબળ એસિડની વાત કરીએ તો એમાં 1 થી 5 ની વચ્ચે આવશે તો એના ઉદાહરણ છે મિત્રો ઓક્ઝેલિક એસિડ બેન્ઝોઇક એસિડ પણ એમાં જ આવશે અને એસિટિક એસિડ પણ એમાં જ આવશે ક્લિયર સારું ચલો નિર્બળ એસિડની વાત કરે છે આપણને 5 થી 15 વચ્ચે હોય એવું તો એના ઉદાહરણ કયા છે
સાઇટ્રિક એસિડ, એસ્કોર્બિક એસિડ, આ બધા કોના ઉદાહરણ છે? નિર્બળ એસિડના. અને અતિ નિર્બળમાં લઈએ તો પછી ઇથેનોલ આવે છે અને ઇથેન આવે છે. ક્લિયર? તો આપણે શું ભણ્યા? કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા કોનાથી નક્કી થાય? વિયોજન અચળાંક Ka અથવા Pk ની વેલ્યુ પરથી. તો વિયોજન અચળાંક કેવી રીતે શોધાય? તો આ રીતે Pk માં જેમ આ ખાસ યાદ રાખજો કે જેમ Ka નું મૂલ્ય વધુ એમ એસિડિકતા વધુ, Pk નું મૂલ્ય વધુ એમ એસિડિકતા ઓછી. એટલે જે એસિડ જોરદાર પ્રબળ હોય એનું Pk નું મૂલ્ય હંમેશા કેવું હોય? ઓછું. આ એને લગતું વર્ગીકરણ છે. ક્લિયર? સ્ક્રીનશોટ કાઢી નોટ બનાવી લેશો. હવે મિત્રો વાત કરીએ આપણે આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ. આ ત્રણમાંથી સૌથી પ્રબળ એસિડિક કોણ છે? તો સૌથી વધારે પ્રબળ એસિડિક કોણ છે મિત્રો? કાર્બોક્સિલિક એસિડ છે. તો આપણે સાબિત કરવું પડશે. તો કેવી રીતે સાબિત થાય? તો જુઓ, આપણે વાત કરીએ આલ્કોહોલની. આલ્કોહોલ RH એટલે આ શું કહેવાય? આલ્કોહોલ. એની કોની સાથે પ્રક્રિયા કરીશું? પાણીના અણુ સાથે. પ્રક્રિયા કેવી રહેશે? પ્રતિવર્તી. શું બનશે? R -1 2 3 4 5 અને 6. અને બીજું છૂટું શું પડશે? H3O+. એ પ્રમાણે મિત્રો વાત કરું છું કોની? ફિનોલની. ફિનોલમાં આપણે ટ્રિપલ બોન્ડ સાથે જઈશું. બરાબર છે? આમ રાખવું તો એ ચાલશે. ઓકે, ચલો H2O સાથે પ્રક્રિયા કરીએ. તો સૌપ્રથમ શું થાય? તો જુઓ, ફિનોક્સાઇડ આયનનું નિર્માણ થાય છે. દ્વિબંધ દ્વિબંધ દ્વિબંધ. અહીંયા ઓક્સિજન 1 2 3 4 5 અને 6 પ્લસ શું થવાનું? H3O+. અને છેલ્લે આપણે વાત કરીએ છીએ RCOOH plus H2O. શું બનશે? RCOO minus plus H3O plus. તો ચલો, તો આ શું છે? ફિનોલ છે. આ શું છે? કાર્બોક્સિલિક એસિડ. અહીંયા બનવાનું શું? કાર્બોક્સિલેટ આયન. અહીંયા શું બનશે? ફિનોક્સાઇડ આયન. અહીંયા શું બનશે? આલ્કોક્સાઇડ આયન. હવે ધ્યાનથી હું અહીંયા બે શબ્દો લખું છું કે એસિડ ત્યારે જ પ્રબળ કહેવાય, જુઓ, જ્યારે કોઈ સંયોજન, આ એક્સ્ટ્રા છે, આની કઈ થિયરીમાં લખવાની તમારે જરૂર નથી, ઝડપથી H3O+ બનાવે. આ એક. અને તે H3O+ ઘણા સમય સુધી H3O+ સ્વરૂપે જ રહે. એનો મીનિંગ કેવો થાય કે કોઈ પણ સંયોજન વધારે એસિડિક છે, પ્રબળ એસિડિક છે એવું મારે કેવું હોય તો મારી જોડે બે મુદ્દા છે. એ સંયોજન પાણીમાં કેટલો ઝડપથી H+ મુક્ત કરે છે. તો પાણીમાં H+ મુક્ત કરશે એટલે H3O+ બનાવવાનો એ તો ફાઇનલ. અને બીજું કે પ્રતિવર્તી પ્રક્રિયા છે મિત્રો. જુઓ, દરેક તબક્કે તો શું થાય? અત્યારે હાલ તો આ બે બન્યા છે એટલે એસિડિક કહેવાય, પણ પાછા આ બે ભેગા થઈ આવું પણ પાછું બની શકે ને. આ બાજુ જે આલ્કોહોલ છે મિત્રો એ તટસ્થ કહેવાય, આ બાજુ જે છે ને એ એસિડિક કહેવાય. આ યાદ રાખજો. આ નિર્જલ આલ્કોહોલ હોય ને તો એ તટસ્થ કહેવાય. પાણીમાં દ્રાવ્ય થયા પછી એસિડિક બને છે. તો આ બે ભેગા થઈ પાછું આમ બનાવી દે તો શું થાય? એસિડ ના રહે. એનો મીનિંગ શું છે કે આ સ્વરૂપે, આ પોતે આ જ સ્વરૂપે, આ પોતે આ જ સ્વરૂપે અને આ ત્રણ H3O સ્વરૂપે જ જેટલો લાંબો સમય એઝ ઇટ ઇઝ પડી રહેશે, એનો મીનિંગ એવો થાય કે જેટલા બધા જ સ્થાયી હશે એટલી એસિડિકતા વધારે હશે. હવે સ્થાયીતા નક્કી કરવા માટેના પરિબળો મારી જોડે કયા છે? સ્થાયીતા નક્કી કરવા માટેના તો એક છે મિત્રો સંસ્પંદન. ઓકે, તો સંસ્પંદન આમાં થાય છે તો ના, આપણે લખી દઈએ કે સંસ્પંદન થતું નથી.
આમાં થાય છે કેટલી રીતે થાય છે જુઓ તો હું અહીંયા તમને બતાવી દઉં છું સાઈડમાં આમાંથી H3O+ અહીંયા આપણે માઈનસ તરીકે કરી દઈએ છીએ અને સંસ્પંદનને આગળ ધપાવીએ છીએ તો રેઝોનન્સ સંસ્પંદનની નિશાની કેવી હોય બંને બાજુ એરો હોય હવે શું થાય જુઓ મિત્રો પહેલી પ્રક્રિયા સંસ્પંદનનું પહેલું સ્ટ્રક્ચર અહીંથી બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ અહીંયા આવી જશે એટલે અહીંયા માઈનસ અને બે ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ આવી જશે ઓક્સિજન 1 2 3 4 ક્લિયર હવે શું 5 અને 6 તો રહેશે 4 ઓકે ડન ચલો આગળ વાત કરીએ અહીંયા દ્વિબંધ આ તૂટી જશે તો હવે કયા દ્વિબંધ પડી રહેશે આ બે જ વારંવાર આપણે આ સ્ટ્રક્ચર જોયેલા છે હેલો આલ્કેનની અંદર પણ જોયેલા છે હવે અહીંથી આ ક્યાં આવવાનો અહીંયા આ જે દ્વિબંધ છે આ અહીંયા આવી જવાનું એટલે આ ઇલેક્ટ્રોન છૂટા પડી જશે એટલે ઋણ વિચભાર ક્યાં આવવાનો અહીંયા ડબલ બોન્ડ કન્ટિન્યુઅસ રહેશે હજુ એક વાર એટલે અહીંયા આવશે દ્વિબંધ અહીંયા આવી જશે અહીંયા ડબલ બોન્ડ કન્ટિન્યુઅસ રહેશે ક્લિયર અને છેલ્લું સ્ટ્રક્ચર છે ને કંઈક આખું અલગ મળશે જે આ હતું ને એનાથી અલગ તો શું થાય જુઓ આ જે દ્વિબંધ જે જગ્યાએ હતા ને એની બીજી જગ્યાએ દ્વિબંધ આવી જાય ક્લિયર આ થઈ ગયું ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન તો આની અંદર સંસ્પંદન થાય છે બહુ સરસ કન્સેપ્ટ છે તો RC≡ માઈનસ ની વાત કરીએ તો RC≡O માઈનસ પછી શું થાય જુઓ RCO માઈનસ અને ડબલ બોન્ડ એનો મીનિંગ શું થાય આ અહીંયા જતા રહેશે બરાબર છે એના દ્વિબંધના આ અહીંયા આ રીતે શું થયું સંસ્પંદન થયું તો આ બંનેનું ભેગું એક સ્ટ્રક્ચર લખવું હોય તમે આ રીતે પાછળ લખી શકો છો આ રીતે આ ભેગું સ્ટ્રક્ચર છે તો આમાં પણ શું થાય છે સંસ્પંદન થાય છે સારું ચલો જેટલું સંસ્પંદન વધારે થાય એટલી સ્થાયીતા વધે મારો પહેલો જ મુદ્દો છે કે આલ્કોહોલમાં સંસ્પંદન થતું નથી એનો મીનિંગ શું થાય કે આ સ્થાયી નથી આલ્કોક્સાઇડ આયન સ્વરૂપે પડી રહે લાંબા સમય સુધી તો એની સ્થાયીતા કહેવાય કે સ્થિર છે એવું કહેવાય પણ આ બે પાછા જોડી જાય છે શું બનાવી દે છે પાછો આલ્કોહોલ મતલબ આ કેવો છે નિર્બળ એસિડ અત્યારે હાલ નિર્બળ લખીએ છીએ બરાબર એટલે સૌથી ઓછો એસિડિક કોણ છે આલ્કોહોલ એવું કહી શકાય ઓકે ચલો હવે ફિનોલની વાત કરીએ તો ફિનોલમાં શું થાય છે સંસ્પંદન થાય છે એટલે ફિનોક્સાઇડ આયન સ્થિર છે તો ફિનોક્સાઇડ આયન સ્થિર હોય તો અહીંયા જે H3O હતા ને એની સાથે જલ્દી નહીં જોડાય અને પાછો ફિનોલ જલ્દી બનાવશે નહીં એટલે આલ્કોક્સાઇડ આયન કરતા ફિનોક્સાઇડ આયન એના સંસ્પંદનના કારણે કેવો છે સ્થિર છે એટલે આ કેવો છે આ પણ નિર્બળ એસિડિક છે તો પછી આના આગળ તમારે અતિ નિર્બળ એસિડ લગાવવું પડશે ફિનોલ નિર્બળ એસિડ છે આલ્કોહોલ અતિ નિર્બળ એસિડ છે અહીંયા વાત કરીએ તો આમાં પણ સંસ્પંદન થાય છે તો આ સૌથી વધારે સ્થાયી કયો છે સૌથી વધુ સ્થાયી એ કાર્બોક્સિલેટ આયન છે તો આ કેવું કહીશું આપણે સૌથી વધુ એસિડિક જેટલી સ્થિરતા વધારે આ પોતે આના આ સ્વરૂપે જેટલા વધારે સમય પડી રહેશે ને એટલું H3O+ પડી રહેશે અને H3O+ પાણીમાં પડી રહે મતલબ એસિડિકતા કહેવાય તો આમાં તો ઝડપથી જોડાઈ જાય ધારો કે આમાં 5 સેકન્ડમાં જોડાઈ જતું હશે આમાં 25-30 સેકન્ડ અથવા 1 મિનિટ થતી હશે એવું ધારો અને આમાં 3-4 મિનિટ થતી હશે આ લોજિકલી સિમ્પલ ઉદાહરણ આપું છું આવું કોઈ હોતું નથી એનો મીનિંગ શું થાય કે કાર્બોક્સિલેટ આયન એમને કાર્બોક્સિલેટ સ્વરૂપે વધારે સમય રહે છે મતલબ H3O પણ એમને રહેવાને એટલે વધારે એસિડિક કોણ છે આ છે તો તમને પાછો પ્રશ્ન થાય સર સંસ્પંદન તો આમાં 4 સ્ટ્રક્ચર છે આમાં તો 2 સ્ટ્રક્ચર છે તો આ સંસ્પંદન વાળું આયન વધારે સ્થાયી ફિનોક્સાઇડ કે આ વધારે સ્થાયી તો તમે તો કીધું આ વધારે સ્થાયી તો એવું કેમ આના કરતા આ કેમ વધારે સ્થાયી છે તો જુઓ સ્થાયીતા માટે એક બીજો પર્યાય છે શું ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર ઓછા વિદ્યુત ઋણ કાર્બન પરમાણુ પર સ્થાનાંતર કરે
કરે છે. ફિનોક્સાઇડ આયનમાં જુઓ આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવ્યો, પછી અહીંયા જુઓ આ કાર્બન ઉપર આવ્યો ને પછી અહીંયા કાર્બન ઉપર, પછી અહીંયા કાર્બન ઉપર. એટલે જે ઋણ વીજભાર જગ્યા બદલ કરે છે પોતાની, એ ઓછા વિદ્યુત ઋણ પરમાણુ કાર્બન ઉપર ફર કરે છે. જ્યારે આમાં વાત કરીએ તો આમાં આવું કહી શકાય કે સર કાર્બોક્સિલેટ આયનમાં ઋણ વીજભાર એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન પર સ્થાનાંતરણ કરે છે. આમાં ઋણ વીજભાર ક્યાં પર કરે છે? ઓક્સિજન ઉપર કરે છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોય છે. એટલે એવો પણ કન્સેપ્ટ છે કે સંસ્પંદનીય બંધારણોમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હાજર હોય તેટલી સ્થાયીતા વધારે હોય. આવો એક કન્સેપ્ટ છે. સંસ્પંદન બંધારણમાં ઋણ વીજભાર ડિસલોકલાઇઝેશન તો પામશે જ, જગ્યા તો બદલશે જ, પણ એ ઓછા વિદ્યુત ઋણ પર ફરતો હશે ને તો સ્થાયીતામાં એટલો બધો હિસ્સો એનો હશે નહીં. મતલબ સ્થાયીતા પ્રાપ્ત કરવામાં એનું જે ફાળો હોવો જોઈએ ને એટલો બધો હશે નહીં. જ્યારે આમાં વધુ વિદ્યુત ઋણ પર ફરે છે માટે સૌથી વધારે સ્થાયી સ્ટ્રક્ચર કયું થશે? કાર્બોક્સિલેટ આયન. માટે કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતા વધારે પ્રબળ અને ફિનોલ એ આલ્કોહોલ કરતા વધારે પ્રબળ એસિડ છે. પ્લીઝ નોટ બનાવી લો. હવે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા પર અસર કરતા પરિબળ. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા પર અસર કરતા પરિબળ. તો મુખ્ય મિત્રો 3 પરિબળો છે. એમાં પહેલું છે EDG ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ. બીજું છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ. અને ત્રીજું છે સીધા જ જોડાયેલા સમૂહ. કોની સાથે? COOH સાથે સીધા જ જોડાયેલા સમૂહ. એમાં પાછા 2 ભાગ છે, એક વિનાઇલ અને ફિનાઇલ. જ્યારે એ આવશે એરોમેટિક એસિડ, પણ કેવું લેવાનું છે? વિસ્થાપિત એરોમેટિક એસિડ. એમાં જો જુદા જુદા સમૂહો જોડાય તો શું અસર થાય છે? ચલો વાત કરીએ છીએ આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અહીંયા આવશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. આને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ પણ કહેવાય છે, ERG. અને આને ઇલેક્ટ્રોન બોન્ડિંગ ગ્રુપ અથવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો આપણે કન્સેપ્ટ હમણાં મેં તમને શીખવાડ્યો હતો કે આ રીતે છે. RCOOH નું સ્ટ્રક્ચર છે. જેટલો ઝડપથી H+ અહીંથી દૂર થાય અને અહીંયા માઈનસ આવે એટલું વધારે એસિડિક કહેવાય. વાત નંબર 2, પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી આ માઈનસ વીજભાર જેટલો ઓછો હશે ને અથવા આ સંયોજન જેટલું વધારે સ્થિર હશે ને એટલું જ આખું સ્ટ્રક્ચર વધારે એસિડિક છે એવું કહેવાય. હવે એવું કેવી રીતે થઈ શકે? જો સૌપ્રથમ ધારો કે અહીંયા તમે કયું ગ્રુપ જોડ્યું છે? ઇલેક્ટ્રોન દાતા C11O આ રીતે સ્ટ્રક્ચર બન્યું. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે એ ઇલેક્ટ્રોનનું શું કરવાનું છે? સ્વાભાવિક છે કે દાન જ કરવાનું છે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ અહીંયા ઇલેક્ટ્રોનનું દાન કરશે તો ઓલરેડી આટલો ભાગ ઋણ તો છે જ, અહીંથી છૂટું શું પડેલું છે? H+. તો આ H+ અહીંયો આકર્ષાવો ના જોઈએ. આપણો ટાર્ગેટ એ છે આ બે જોડાવા ના જોઈએ તો વધારે એસિડિક કહેવાય. હવે આ તો ઋણ તો હતો જ,
પાછો આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે આ ભાગ કેવો બન્યો? વધારે ઋણ બન્યો. વધારે ઋણ બન્યો. હવે આ વધારે ઋણ બનવાના કારણે શું થશે? પાછો H+ ને અહીંયા જોડી દેશે. એટલે આ જે ભાગ છે ને એને આપણે શું કહી શકીએ ખબર છે? સંયુગ્મિક બેઝ કહેવાય. શું કહેવાય? સંયુગ્મિક બેઝ. અને આ સ્ટ્રક્ચર કેવું થઈ જશે હવે? અસ્થાયી. કેમ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહે આને શું કર્યું? ઇલેક્ટ્રોનનું દાન કર્યું. એટલે આ ઋણ વીજભાર હતો એમાંથી વધારો થયો. એટલે H+ નું અહીંથી છૂટવું મુશ્કેલ થશે. H+ નું છૂટા પડવું એ મુશ્કેલ બની જશે. H+ નું છૂટું પડવું મુશ્કેલ બનશે. કેમ? આ જો -100 અને આ +100 હોય તો છૂટું પડતું હતું પહેલા, પણ અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા પછી ધારો કે -150 કે 200 થઈ ગયું તો આ તો વધારે આકર્ષિત થયું, તો પછી છૂટા પડવું મુશ્કેલ બનશે. આમ આપણે શું કહી શકીએ? ઇલેક્ટ્રોન દાતા સમૂહના જોડાવાથી એસિડિકતા ઘટશે. આવું કહી શકાય. જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાશે તો એસિડિકતામાં શું થવાનું છે? ઘટાડો થશે. વાત કરીએ મિત્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, તો એમાં શું થાય? આ રીતે તો છે જ. અહીંથી આપણે આ તોડવાનું છે. હવે અહીંયા જોડાઈ ગયો તમારો કયો સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો એ શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે. ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. તો અહીંયા જે -100 અને +100 હતા એની જગ્યાએ આ ઋણ વીજભાર પોતાની તરફ લઈ લેશે. ઇલેક્ટ્રોનનું ખેંચી લેશે પોતાની તરફ. એટલે આ માઇનસમાં ઘટાડો થશે. એટલે -70 -80 એવો થઈ જશે એવું ધારો. તો પછી અહીંથી H+ નું છૂટવું કેવું થઈ જશે? સારું. તો આ કન્ડિશનમાં H+ નું છૂટા પડવું એ સરળ છે. અને જે આ સંયુગ્મિક બેઝ બન્યું છે, સંયુગ્મિક બેઝ એ સ્થાયી સ્ટ્રક્ચર બનાવે છે. હવે પોતે સ્થાયી હોય તો આપણે એમના અગાઉ ભણ્યા આપણે કાર્બોક્સિલિક એસિડ, ફિનોલ, આલ્કોહોલ માટે જે જોયું એની વાત છે. તો જેટલું સ્થાયી વધારે હોય તો વધારે એસિડિક કહેવાય. માટે આપણે શું કહી શકીએ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાવાથી એસિડિકતા શું થાય છે? વધે છે. ક્લિયર? હવે જોઈએ આપણે વિનાઇલ અથવા ફિનાઇલ સમૂહ જો COOH સાથે સીધા જોડાયેલા હોય તો શું થાય? હવે વિનાઇલ સમૂહ કોને કહેવાય મિત્રો? તો CH2 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ OH આ પ્રકારનો હોય ને તો આ વિનાઇલ કાર્બોક્સિલિક એસિડ કહેવાય. કાર્બોનિક કાર્બનની બાજુવાળો કાર્બન કેવો હોય? દ્વિબંધ વાળો, આને વિનાઇલ સમૂહ કહેવાય. તો અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા, તો આ CH2 કેવો થઈ જવાનો? જુઓ, આ પ્લસ થઈ જવાનું છે. અહીંયા CH, આ ડબલ બોન્ડ અહીંયા આવી જવાનું, તો પછી આ ઓક્સિજન માઈનસ થઈ જવાનું. આ રીતે સંસ્પંદન અંદર થતું હોવાના કારણે એમાં શું થઈ જાય છે? સ્ટ્રક્ચરની સ્થાયીતા વધે છે. સ્થાયીતા વધશે એટલે H+ સાથે જલ્દી જોડાવાનું નામ લેશે નહીં. પરિણામે H+ મુક્ત રહેશે એટલે એસિડિકતામાં વધારો થાય છે. એ જ પ્રમાણે ફિનાઇલ સમૂહની વાત કરીએ તો આમાં પણ તમે ભણ્યા છો કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર માલુમ પડે છે. એ જેટલું સંસ્પંદન વધારે થાય છે એટલી સ્થાયીતા વધારે પ્રાપ્ત થાય છે. હવે આપણે છેલ્લા ટોપિકની વાત કરીએ કે એરોમેટિક એસિડ કેવા વિસ્થાપિત થયેલા. ધારો કે મારી જોડે એરોમેટિક એસિડ તરીકે બેન્ઝોઇક એસિડ છે અને અહીંયા વિસ્થાપન થયું હોય ક્યાંક. જો ધારો કે અહીંયા EDG હોય, પછી બેન્ઝોઇક એસિડ હોય અને છેલ્લે EWG હોય, મતલબ આ ઇલેક્ટ્રોન આકર્ષક છે, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને નોર્મલ કશું જોડાયું ના હોય એવો છે. તો આના કરતાં વધારે પ્રબળ એસિડિક આ હોય ને આના કરતાં વધારે પ્રબળ એસિડિક આ હોય. ક્લિયર મિત્રો? આ લખ્યા પછી ભણ્યા પછી આપણે હવે પ્રોપર OMR માટે કયા કયા ક્રમ અગત્યના છે એની ચર્ચા કરીશું. નોટ બનાવી લો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર બહુ જ બધા ક્રમ લખેલા છે અને આમાંથી જ OMR પૂછાતા હોય છે. JEE હોય, નીટ હોય, ગુજકેટ હોય કે બોર્ડની એક્ઝામ હોય, NCERT. તો એક સવાલ OMR તો આમાંથી તમને જોવા મળશે જ.
તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાવાથી. ઇલેક્ટ્રોન દાતા એટલે કયા કીધા ભાઈ? EDG. આપણે કન્સેપ્ટ હમણાં ભણી ગયા કે એમના જોડાવાથી શું થાય છે? એસિડિકતા ઘટતી હોય છે. તો જો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, પછી મિથોક્સી અને ઇથોક્સી, આ બધા કેવા સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઓકે, જો મિથાઇલ જોડાય, ઇથાઇલ, આ છે પ્રોપાઇલ છે, આઇસોપ્રોપાઇલ છે, આ તૃતીયક બ્યુટાઇલ છે. જોઈએ, આ તૃતીયક છે, આ દ્વિતીયક છે, અને આ પ્રાથમિક છે, અને આ મિથાઇલ સમૂહ છે. તો સમજીએ, કઈ જ જોડાયેલું ના હોય, આલ્કાઇલ સમૂહ બધા જ, આ બધા કયા સમૂહ કહીશું આપણે? આલ્કાઇલ સમૂહ કહીશું. આલ્કાઇલ સમૂહ બધા જ કઈ અસર ધરાવતા હોય છે? ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર ધરાવતા હોય છે. એટલે એમના જોડાવાથી એસિડિકતામાં શું થાય? ઘટાડો. તો એમની સંખ્યા જેટલી વધારે એટલી એસિડિકતા ઓછી. જો મિથાઇલ, પછી 2 વધ્યા, 3 થયા, 4 થયા, તો એસિડિકતા સૌથી વધારે કોણ? મિથાઇલ. એના કરતા પણ કઈ જ જોડાયેલું ના હોય તો એની એસિડિકતા વધારે. ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ પહેલા નંબરે છે, પછી ઇથેનોઇક, પછી પ્રોપેનોઇક. જો અહીંયા કોઈ જ નતું, અહીંયા CH3 આવે તો ધન દાતા પ્રેરક અસર વધી એટલે એસિડિકતા ઘટી. ઇથાઇલ થયું તો પાછી ઘટી, પ્રોપાઇલ થયું તો પાછી ઘટી. હવે પ્રશ્ન એ છે કે પ્રોપાઇલ સીધું પણ હોઈ શકે અને શાખીય પણ હોઈ શકે. તો સીધું હોય ને એમાં દાતા અસર ઓછી હોય, અને શાખીય હોય ને એમાં ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર વધારે હોય. માટે આ એસિડ કરતા આ એસિડ વધારે પ્રબળ છે. એ રીતે 5 કાર્બન લીધા મેં, બરાબર છે. એમાં પાછા સમઘટકો લખ્યા, તો 1 શાખા અને 2 શાખા. તો સૌથી વધારે શાખાઓ અહીંથી જુઓ, બધામાં કેટલા કાર્બન છે? સમજવું અઘરું છે થોડું. અહીંથી અહીં સુધી બધામાં 5 કાર્બન છે, બરાબર છે. બધાનું સામાન્ય સૂત્ર સેમ ટુ સેમ જ થાય મિત્રો. તો આમાં વધારે પ્રબળ એસિડ કયો? તો આ વધારે પ્રબળ છે, પછી આ, અને પછી આ. ક્લિયર? ખ્યાલ આવી જશે. હવે વાત કરીએ આપણે મિત્રો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો એસિડિકતામાં શું થાય? વધારે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કયા કયા છે? હેલોજન બધા જ, NO2, નાઇટ્રો, સાયનો, ઇનાઇલ, આ બધા શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. તો આપણે આખું ભેગું લખવું હોય, ધારો કે, તો કેવી રીતે લખાય? જુઓ, તો સૌથી વધારે આકર્ષક કયો? તમે આ રીતે લખો છો. ધારો કે મારી જોડે CH3COOH છે. આ કોણ છે? એસિડિક એસિડ. એનું ઉદાહરણ આપીને આપણે આમાં જઈએ છીએ, આગળ વધીએ. તો અહીંથી 3 H કાઢી નાખું બહાર અને 3 F જોડી દઉં તો સૌથી વધારે પ્રબળ એસિડ કયો છે? ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ. પછી પુસ્તકમાં તમને આ બધા નથી આપે, પણ આ બધા આવે મિત્રો. પછી ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ, પછી ટ્રાઇબ્રોમો, પછી ટ્રાઇઆયોડિન. પછી શું કર્યું આપણે? એની સંખ્યામાં ઘટાડો કર્યો. જો 3 હતા ને એની જગ્યાએ 2 કરે. પછી Cl, Br અને I, એ રીતે 2 વાળા વધારે કર્યો. પછી પાછા શું છે? 1 કરવા છે મારે, પણ 1 મેં અહીંથી કર્યા છે. શું? તો વચ્ચે કોણ આવી જાય? NO અને Cl. કેમ કે 1 F, Cl, Br, I એક હોય ને, એમના કરતા તો સાયનો અને નાઇટ્રો વધારે એસિડિક બતાવે છે અસર. તો પછી જુઓ, 3 વાળા પહેલા 4 લખ્યા, પછી 2 વાળા 4 લખ્યા, પછી 1 વાળા લખતા પહેલા આ સળંગ ચેનમાં કોણ ઘૂસી જશે? નાઇટ્રો અને સાયનો. પછી F, Cl, Br, I એક આવી ગયા. પછી 1 કાર્બન વાળું ફોર્મિક એસિડ. પછી જુઓ, ફોર્મિક એસિડ પછી ખરેખર કોણ આવવું જોઈએ? એસિડિક એસિડ આવવું જોઈએ, પણ વચ્ચે કોણ છે? ચેક કરો. 1 Cl પણ વધારે કાર્બન સંખ્યા હોય તેમ છતાં જો Cl હાજર હોય તો પાછું વધારે એસિડિક કહેવાય. પછી ફિનાઇલ રિંગ છે. જુઓ, ફિનાઇલ રિંગ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે. પછી એસિડિક એસિડ અને પછી પ્રોપેનોઇક એસિડ. આના આખો ભેગો ક્રમ ક્યારે પૂછાતો નથી. હવે આને અલગ અલગ કરીને જોઈએ. જુઓ, જ્યારે એક કરતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય ત્યારે, તો 3 જોડાયેલા હોય, 2 જોડાયેલા હોય, 1 જોડાયેલો હોય, તો 1 કરતા 2 વાળો અને 2 કરતા 3 વાળો વધારે પ્રબળ કહેવાય છે. આનું નામ શું થાય? ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. આનું નામ શું થાય? ડાઇક્લોરો એસિટિક એસિડ. આનું નામ શું થાય? ક્લોરો એસિટિક એસિડ. તો અહીંયા જો F3 હોય, F2 હોય અને F હોય તો પણ આ જ વસ્તુ. Br3 હોય, Br2 હોય અને Br હોય તો પણ આ જ વસ્તુ. એટલે આ પ્રશ્ન દાવેદાર ખરો. બીજી વાત કરીએ કે COOH થી આ સમૂહનું અંતર વધે એમ એસિડિકતા ઘટે છે. ધારો કે આનું નામ શું થાય? જુઓ, 2-chloro butanoic એસિડ. આનું નામ શું થાય? 3-chloro
બ્યુટેનોઇક એસિડ અને આનું નામ શું થાય 1-chloro બ્યુટેનોઇક એસિડ. તો જુઓ આ Cl સમૂહ આમાં એકદમ વધારે નજીક છે તો એસિડિક પ્રબળતા વધારે, પછી થોડો દૂર જાય છે તો એસિડિક પ્રબળતા થોડી આના કરતા ઓછી, અને સૌથી દૂર જાય છે તો આના કરતા આની વધારે, આના કરતા આની વધારે. ક્લિયર મિત્રો? હવે આ અગત્યનો પ્રશ્ન છે. ફોર્મિક એસિડ એ બેન્ઝોઇક એસિડ કરતા અને બેન્ઝોઇક એસિડ એ એસિડિક એસિડ કરતા વધારે પ્રબળ એસિડ હોય છે. હવે પ્રશ્ન તમને થશે કે સર ફોર્મિક એસિડ બેન્ઝોઇક એસિડ આગળ ના આવવું જોઈએ? પણ મિત્રો જુઓ આનું સ્ટ્રક્ચર લખું તો આવું થાય છે, કોઈ જ જોડાયેલું નથી, અને બેન્ઝોઇક એસિડમાં ફિનાઇલ રિંગ જોડાયેલી છે. તો જુઓ આ તો ઇલેક્ટ્રોન દાતા છે અને આ બરાબર છે કે સૌથી નિર્બળ છે એ ખબર પડી ગઈ. આમાં શું થાય છે, ફિનાઇલ સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા અસર ધરાવે છે પણ થોડી ઘણી ધરાવે છે, આમાં તો કોઈ છે જ નહીં. માટે ફોર્મિક એસિડ સૌથી વધારે પ્રબળ, પછી બેન્ઝોઇક એસિડ, પછી એસિડિક એસિડ. પછી વાત કરીએ મિત્રો કે બેન્ઝોઇક એસિડ લીધો હોય અને એમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો વધારે પ્રબળ, અને જો ઇલેક્ટ્રોન દાતા જોડાય તો ઓછો પ્રબળ. CH3 કેવો છે? ઇલેક્ટ્રોન દાતા, અને NO2 કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક. તો આનો pK 3.41 માલુમ પડે છે, આનો 4.19 અને આનો 4.46. તો એક આ સવાલ પણ પૂછી શકાય એવું છે. અને સૌથી છેલ્લે જો અમે વચ્ચે બેન્ઝોઇક એસિડ રાખ્યું છે, આ બેન્ઝોઇક એસિડ છે, આ મેટા છે, આ પેરા છે અને આ ઓર્થો છે. તો સર તમે તો કહી દીધું અહીંયા કે ઇલેક્ટ્રોન EWG છે, આ EWG ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એસિડિકતા વધે, પણ એને જોડાવાના બહુ બધી જગ્યાઓના રસ્તા છે. જો તમે તો અહીંયા સીધો પેરા લઈ લીધો છે, ઓર્થો પર જોડાય તો શું, મેટા પર જોડાય તો શું, એની સામે કે ગયા છે. બેન્ઝોઇક એસિડ કરતા NO2 જોડાય વધારે પ્રબળ હોય છે, ઓકે, પણ એમાં સૌથી વધારે પ્રબળ કયો? ઓર્થો પર આકર્ષક સમૂહ જોડાય ને તો વધારે પ્રબળ, પછી પેરા પર આકર્ષક સમૂહ જોડાય તો, પછી મેટા પર આકર્ષક સમૂહ જોડાય તો, પછી નોર્મલ કશું જોડાયું ના હોય એ આવશે, પછી મેટા પર OCH3 કયો સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો અહીંયા તમે CH3 લખીને પણ આ વસ્તુ કરી શકો, ધ્યાન રાખજો. બરાબર છે? તો એક આખો સરળ ક્રમ તો ક્યારેય નહીં પૂછાય, કાં તો આ 3 પૂછાય, કાં તો આ 3 પૂછાય, ઓર્થો મેટા પેરાનો પૂછાય. એટલે ધ્યાનથી સમજજો કે શું કહે છે, આકર્ષક સમૂહમાં સૌથી વધારે ઓર્થો વાળું હોય અને દાતા સમૂહમાં સૌથી વધારે મેટા વાળું હોય. આ ખાસ ધ્યાન રાખવાનું. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય ત્યારે સૌથી વધારે પ્રબળ મેટા વાળું હોય, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય ત્યારે સૌથી પ્રબળ ઓર્થો વાળું હોય. તો આ બધા જ ક્રમ થઈ ગયા છે મિત્રો. આને થોડાક સ્વીકારવા પણ પડશે, કેમ કે કેવી રીતે આવ્યું એ પૂછાતું નથી, પણ પરીક્ષામાં તમને આ ટોપિકનો સવાલ અવશ્ય જોવા મળશે ને મળશે. ક્લિયર? આને એનલાર્જ કરવું હોય તો હજુ કરી શકાય એમ છે, પણ આ નોર્મલ સમજ માટે મેં આખું વધાર્યું છે, પુસ્તક કરતાં થોડુંક લાંબુ લખ્યું છે, એ તમે સમજી શકો છો. તો પ્લીઝ સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત નોટ બનાવી લેજો, અને રેફરન્સ બુકમાંથી આને લગતા તમામ OMR આજે ને આજે સોલ્વ કરશો તો વધારે પાકું થઈ જશે. થેન્ક યુ વેરી મચ.